એક આત્માની સદગતિ માટે આપણે મળ્યા છે. શબ્દાંજલિ, શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિના ભવ્ય પુષ્પો ચડાવી હરિસ્મરણ કરી આત્મો જ્યાં હોય ઈશ્વર એને શાંતિ આપે, એના ચરણે લઈ અને કુટુંબને સહન કરવાની શક્તિ આપે. મરી જવાનું છે વાત પાકી છે, પણ એવું કંઈક જીવન જીવી ગયા હોય ને એને જગત યાદ કરે. કાગ બાપુને લખવું પડે કે મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. એ આપણા ગામનો ન હોય, આપણી નાતનો ન હોય, આપણો હગો ન હોય, તોય હૃદયમાં એક હબાકો આવે, ઘરે માણા જેવો માણા વિયો ગયો. એમ તમને અને મને એક જીવન મળ્યું છે. કેટલું જીવાય એની બહુ જરૂર નથી, પણ કેવું જીવાય એની જરૂર છે. મોહનભાઈ અરે ઘણી વખત અમારે બે આવવાનો મોકો મળ્યો છે ને ચોરવીરા રામ ટેકરી આવતા, પણ અહીં આવ્યો છું ને વખાણ કરવું એવી વાત નથી, પણ મરદનો ફાડ્યો નો શું થાય એક એનો મેઇન શબ્દ હતો. કોઈ પણ કામ હોય ને નો શું થાય એવી એની ખુમારી હતી ભાઈ. કોઈ માણા મોળો પડી ગયો હોય ને તો એની વાતથી જ બાપુ માણાને અડધું ચાર્જિંગ વધી જાય. આ માણસની ખુમારી છે. પણ એક આત્માની સદગતિ માટે સંતવાણી શું કામ? વાય ભજન શું કામ કરે છે? ગાવા બજાવવાનું તો ઘણું બધું છે, પણ ભજન શું કામ? કારણ કે જીવની ગતિ બાપુ સંતની વાણી સિવાય કોઈ આપી ન શકે એવું શાસ્ત્રો કહે છે, સંતો કહે છે. જીવ અને શિવ, જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે. એમાં બુદ્ધિ, વિજ્ઞાન કે પૈસા કામમાં ન આવે. એટલે જીવને શિવને ગતિ આપવા માટે જ બાપુ સંતવાણીની જરૂર પડે. પણ તમારા ને મારા દેહની કિંમત કેટલી? ઢોરનું મર્યા પછી એ કામમાં આવે છે. તો આપણું તો કઈ કામમાં નથી આવતું, તો પાછા બધા વાતો તો બધા કરે છે કે માણા જેવો અવતાર નહીં. આમાં સાચું શું? ઢોરાના સાંભળાય કામમાં આવે છે, એના હાડકાય કામમાં આવે છે. માણાને તો દિવાળી મૂકવી પડે ને 2 દીમાં તો આખા ગામને ધંધે લગાડે. કેવડી કિંમત છે? કહેવાનો મારો મિનિંગ, તમારો અને મારા દેહને જ્યાં સુધી તમારા અને મારા અંદર એક તત્વ છે, જે પરમ તત્વ, જે મહાપુરુષો કહે છે, એ પરમ તત્વ છે ત્યાં સુધીનો જ આનો હિસાબ છે. બાકી દીકરો હોય, મા હોય, બાપ હોય, ભાઈ હોય, બાપુ કાઢો કાઢો જ કરશે, કોઈ નહીં કે 2 દી રહેવા દે. આટલો જ હિસાબ છે. એટલે જ મહાપુરુષોએ કીધું કે કંઈક જીવતા કરી લ્યો, એક ઘડી આધી મેં પુનિયાદ. બાપુ ઈ જ તમારી મારી હારે આવવાનું છે. બાકી બંગલા, ગાડીઓ, આ બધી છે ને માયા. હમણાં વાણીમાં બાવલભાઈ કીધું ને બાપુ, આ માયાના બંધન છે બધા. અને એમાં હું શું, મને કઈ લાગી ગયો છેડો એવું કઈ તમે ન માનતા, હું મથું જ છું તમારી હારો. પણ કહેવાનો મતલબ કે આની અંદરથી રહીને કંઈક કરવાની વાત છે. એટલે એક પુરુષોત્તમ બાપુએ વાણીમાં એવું લખે છે કે આ દેહનો અને જીવનો હિસાબ શું. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, એમાંથી એવું એક પરમ તત્વ નીકળી જાય અને દેહ દુર્ગંધ મારી જતો હોય તો અત્યારે ઉટકીને સાફ સુફ કોણ રાખે છે, જોવું ન જોઈએ. એટલે જ મીરાએ કીધું કે આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. વાણી તો બાબુ આમ પરફેક્ટ આપી છે, પણ હવે આમાં તો આપણને બુઝારું ઢાંક્યું હોય તો શાનું પડે? વરસાદ પડે, વરસાદ આમ 2-4 ખેતર સુધી વરસાદ પડે તો એમાં જેને જેટલું લેવું હોય એટલું ઠામ રાખે. ગ્લાસ રાખ્યો હોય ગ્લાસ જેટલું આવે, ડોલ રાખી હોય ડોલ જેટલું આવે, માટલું રાખ્યું હોય તો માટલા જેટલું આવે. અને કોક અભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે. શું લેવું છે તો આપણે જોવું જોઈએ. નકર આ તમને મને જીવન મળ્યું છે, મને તો એમ થાય કે આ સતયુગમાં આવો ટાઈમ નહીં હોય. ભલા મને જીવતા આવડે તો બાપુ વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે, વાતું થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. આપણા છોકરા અત્યારે કાજુ બદામની ઓગટ કરે, બોલો પાર્લે નથી ચડ્યું આપણને, તોય કે મરી ગયા. એટલે પણ હું જોવે છે કઈક શેઠો તો જોવે કે નહીં. કોઈ થીગડા વાળું પહેર્યું લુગડું, કોઈ મને દેખાડો. આપણે થીગડા ઉપર થીગડા ઠપકારીને મરી ગયા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સ ને તમે જુઓ માથા વ્યા જાય. એટલે આ કરોડપતિ ના દીકરા ફાટલા પહેરે. એટલે આ ખબર જ નહોતી કે આવું આવશે ને કઈ. મેં હાશવીને રાખત આવા તો મેં પહેરતા જ હતા. જોવો તો ખરે સમયની બલિહારી, જોવો તમે પરિવર્તન કેવડું છે. કરોડપતિ છે. એટલે કે આ જે પરંપરા છે છેકથી હાલી આવે છે, કે ગાંડા તો નહીં જ હોય ને. આ બધું બનાવ્યું છે તો કંઈક તો કોઠા હુજી છે ને, વાપરી છે ને. પણ ગઢાને કોઈ સાંભળવા જ રાજી નથી. હું તો બાપુ એક જ મારી ભલામણ હોય કે માન અને બાપને સાચવજો.
બસ માન બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન માતાજી બાકી બધી દુકાનો ખોલીને બેઠા છે, કાંઈ કરવા જેવું નથી. ભલો હરો ભરો દુનિયામાં દુનિયા જોવા જેવી છે, પણ માન બાપના બાપુ કાળજા ઠારો ને જિંદગીમાં કોઈ દી બાપુ કાંટો ન વાગે, આપણી ગેરંટી. વ્યસનથી આગારો ને કુટુંબ પરિવારમાં એકતા રાખો ને મા બાપની સેવા કરો. બાપુ બાપુ વાહ ભાઈ વાહ. દુનિયામાં સતયુગ જ છે, કાંઈ કળિયુગ બળિયુગ આવ્યો નથી. આપણે બગડ્યા છીએ એટલે કળિયુગ દેખાય છે. બધા મોંઘવારીને રાડવું પડે, મોંઘવારી મોંઘવારી. પણ તમારે જ્યાં કારખાના હાલે તતણ મોબાઈલ ખિસ્સામાં રાખીને રખડો. આપણે બીડી એમ કે બીડી લેતો હોય તો લાવો ઓંડાઈને ચાવી, પગ નથી હેઠે મૂકવાનો. ભલામણા કેવો સમય. આપણા ગઢા ટાંટિયા તોડી તોડીને મરી ગયા. સંતોષ જેવી ચીજ નથી રામ. દુખી તો ધંધો નથી કરવો એને મોંઘવારી છે. હું અમારા ગામમાં કોળીનું 2.5 રૂપિયામાં હાથી હાંકવા જતો હતો. 2.5 રૂપિયા અને દી ઉગ્યા મારે વ્યૂ જવાનું ને પૂજે ત્યાં સુધી હાંકવાનું. હવે અત્યારે છોકરા દાઢી કરવા જાય તો 500 નોટ સિવાય હાથમાં નથી ચાલતા. તો એ કહે છે મોંઘવારી. એવું કઈ છે નહીં, ધંધો નથી કરવો એના માટે છે. બાકી જીવે એવું આવ્યું છે, જેટલું જીવાય એટલું. હરી મારો આ મોહનભાઈ ની આપણને ખબર હતી બાબુ, અહીં ફટલે ને હાલતો ચાલતો માણા વિયો જાય. આમાં કોને ખબર છે આપણું શું થાય. એમાં જીવ છે ને, જીવ એક આ ખોળિયામાંથી નીકળી જાય પછી જીવને કાયાને શું નાતો હોય. પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે જીવ એમ કહેતો હોય કે હવે મારે રોકાવાય નહીં, કાયા એમ કહેતી હોય કે હવે મારે તું જઈશ તો મને દુનિયા દિવાળી મૂકી દે. એટલે પુરુષોત્તમ એક વાણીમાં લખે છે, એ જી સિદ્ધને કરો છો એ વિલાપ, કાયા રાણી સિદ્ધને કરો છો એ વિલાપ રે. તારે ને મારે હવે કાંઈ નથી, તારે ને મારે હવે કાંઈ નથી. કાયા રાણી રે જીવ રાજા કે છે. લેણ દેણ ના સંબંધ છે આ બધા, લેણ દેણ ના સંબંધ છે. કાયા રાણી રે જીવ રાજા કે એકલી
વાઘવરુની મને ભીખ દે જીવ રાજા રે કાયા રાણી કે ક્યારે થશે હવે મેળા પર ક્યારે થશે હવે એ મેળા આપણો ક્યારે થશે રે મેળાપ રે વચન દઈ તમે સીધાવજો જીવ રાજા વચન દઈ તમે સીધાવજો જીવ રાજા કાયા રાણી કે કાયા જીવને કહે છે હવે આપણે ભેગા કીધી થાવ કારણ કે આનું નામ જ માયા આપણે આથી જુદા પડીને પછી કીધી આપણને એમ થાય કે ભાઈ ક્યારે મળશું એટલે જીવને કાયા કહે છે કે વચન દઈને મને જાઓ આપણે ભેગા કીધી થાશું તેથી જીવ ના પાડે છે કે હવે સમય પાકી ગયો સમય પૂરો થઈ ગયો અને સમયની બલિહારી છે સમયથી આગળ કોઈ હાલી શકે એમ જ નથી એટલે જીવ કાયાને કહે છે એ મમતા મેલી દે હવે તું માયલી મમતા મેલી દે એ જી માયલી રે અંતરથી છોડી દે તો આસરે રજા નથી મારા રામની એ હવે રજા નથી રે મારા રામની કાયા રાણી રે જીવ રાજા કે છે દૂર નથી હવે મુકામ એ દૂર નથી હવે એ મુકામ આપણો દૂર નથી રે મુકામ રે જાવું ધણીના દરબારમાં એ હવને એક દી જાવું ધણીના ઈ દરબારમાં કાયા રાણી રે દેવરાજા કે છે રે પુરુષોત્તમના પુરુષોત્તમના એ દિનાથ સાંભળ્યા ભક્તો તણા છે ઈ રખવાળ રે
હાચા સગા છે ઈ સર્વના આ હાચા સગા ઈ છે સર્વના કાયાણી રે જીવરાજા કે છે પછી હુનારી કરો તમે આખી આડા ભરે કર્મ કોઈ દી કોઈને છોડે નહીં અને ઈ ભલે હોય ભગવાન કોઈને છોડે નહીં અને ઈ ભલે હોય ભગવાન પરાસીનાઈ પીપળે એ ઓલા ભીલે લઈ લીધા તા એ ઓલા ભીલે લઈ લીધા તા જો એક કબીર બાપુ વાણીમાં કહે છે કર્મની ગતિ શું હોય છે કે આખી દુનિયા વાતો કરે છે કરમ આમ ને કરમ આમ ને કરમ આમ આ ભક્તિ કરે એવડે દુખી છે લ્યો દુનિયાના બૂસ મારી સુખી છે તમારી મારી નજર સામેની વાત છે તો કરમ શું હોય છે આપણે રામ 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 કરી છે સીતાજી રામ ને પૈણે આખી જિંદગીમાં હરો દી નો ઉગ્યો એટલે શું કરમ છે રામ જેવા રામ ને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું અરે કર્મની ગતિ હજી કોઈ સમજી જ નથી કે આ કર્મ શું છે દ્રૌપદીના ચીર લૂંટાતા અહીંયા કોણ નતું આખી દુનિયાને ખબર છે કાલના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા કેટલા કેટલા મહાપુરુષો બેઠા હતા દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે શું એનું કર્મ છે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલમન બાણ મારશે એને ખબર ન હોય ભીલે બાણ માર્યું વિધિ નાખ્યા બોલો કૃષ્ણ પરમાત્મા તો એનું શું કર્મ છે થઈ થાવીને થાશે ઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું શું એનું કર્મ છે અરે જેનું મૃત્યુ આવે યમના દૂત જેને લેવા માટે આવે અને દૂતને એમ કે અત્યારે વિયો જા 6 મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ પુરુષ બાપુ કાલ શું બનવાનું છે જેને ખબર હોય એવા મહાપુરુષને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું આપણે હિસાબ તો મારો આપણે કેટલાના ઉભા સાયર્યા છે કેટલાના બૂસ માર્યા છે નહીં ભોગવવું પડે ને કે ભીષ્મ એટલે બાપુ ગંગા જેની માં શું આપણે એક મહાભારતનું અદ્ભુત પાત્ર કહેવાય ભીષ્મને બધી ખબર હતી આ યુદ્ધ બનવાનું છે આમાં કોનો વિજય થવાનો છે કેટલા મરવાના છે બધી ખબર હતી પણ યુદ્ધને રોકી ન હોય વિચાર કરજો તમે આપણે એક વખત કોકનું ખોટું કરતા હોય ને તો અંદરથી ઓલો બોલે કે રહેવા દે તારું નથી પણ આ મન ઠેકડા મારતું હોય બીજી વખત ન કે અને મન જ માર ખવડાવે એક આમ રોડ ઉપર લારી પડી હતી ને લારી ફ્રૂટની લારી હતી ફ્રૂટની એક તમને દાખલો આપો એ ફ્રૂટની લારી હતી ને એમાં એકલી પડી હતી એનો લારીનો માલિક ક્યાંક આડો ઓળો ગયો છે એમાં એક ભાઈ મારા જેવો નીકળ્યો અને આમ નજર પડી લારી ઉપર જો ધ્યાન આપજો આંખની દ્રષ્ટિ પડી એના ઉપર અને બુદ્ધિ બગડી મન બગડ્યું એ કે લારી વાળો છે એની એકાદું સફરજન કે કેળું કંઈક લઈ લો અંદરથી અવાજ આવ્યો કે રહેવા દે લારી તારી નથી પણ મન બહુ ઠેકડા મારે પછી મન આત્મો નો કે ઈ કે જા ભંગાઈશ પછી ખબર પડશે મન બહુ ઠેકડા મારવા માંડ્યો એટલે મને નક્કી કર્યું કે એમાંથી કંઈક લેવું છે હવે હાલવા હાટું પગને કેવું પડે પગને કે હાલ પગ હાલ્યા એટલે અહીંયા ગયા લેવા હાટું હાથને કેવું પડે હાથને કીધું એક સફરજન ઉપાડ
હાથે સફરજન ઉપાડ્યું, ખાવા હાટું મોઢાને કેવું પડે, મોઢાને કે બટકું ભર, એને બટકું ભર ઉતારવા હાટું જીભને કેવું પડે, જીભે અંદર ઉતાર્યું. નીમાં ઓલો લારી વાળો જોઈ ગયો, આવીને એક ધોકો વાહા માર્યો. વાહાનો વાંક શું આમાં કોઈને ખબર હોય કો, અને રોવા માંડી આંખ્યું. શરૂઆત કોને કરી હતી? કરે છે ઈ જ ભોગવે છે, કોઈ નથી ભોગવતું બાપુ. એમ તમારા મારા છે ને, તમે કંઈક કર્યું હશે ને એ તમને જ આડું આવવાનું છે, મેં કંઈક કર્યું એ અમને આડું આવવાનું છે. એમાં કોઈ ભાગ નથી પડાવવાનો. આ સંપત્તિમાં જે નથી ને એમાં જ બાસે છે બધા. આ મકાન ને બંગલા ને ગાડીઓ ને એમાં બાસે છે. હવે આ છે નહીં તો એના હાટું બાસે છે. જે કરવાનું છે થતું જ નથી. કર્મની ગતિ કંઈક અલગ છે ભલામાં. આ ભાવની વાતો કરે એમાં મને ટપા નથી પડતા. હું તો આ બધા પ્રોગ્રામમાં જઉં, પણ મને હું તો અમુક સાધુ સંતો બેઠા હોય કહું, બાપુ આ ભાવમાં અમારા જેવા તો પામરને ન ખબર પડે, પણ તમને જ ખબર હોય ને. જવાના ગમી આવે, પણ આવ્યા છો ક્યાંથી તો કહો. હજી કોઈ કીધું નથી. આ બધું આમ જ હાલે. તારે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ત્યાં ઇન્દ્રની અપશ રહ્યું નાચે છે, ત્યાં ફુવારા છે, ત્યાં કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ચાલવા. બધું આમ જ હાલે, ડીંગો ડીંગ. મા બાપના ચરણોમાં જ બધું છે યાર. બાય જાય આટા મારવાની જરૂર જ નથી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે અને વાયલી સીટમાં જુઓ કૂતરો બેઠો હોય. હવે આમાં માં ને બાપાને બેહર્યા હોય તો, અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો. જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો મારા રામ કરવાની જરૂરી. આખી દુનિયામાં બાપુ બધી આમદામ ને ઠામ છે, પણ માલપા બધે ભડકા છે. શું કામ? મા બાપ ને હાચવા નથી. બધાય નથી હાચવા એવી વાત નથી, પણ 5 થી 10% જ હાચવે છે, બાકી 90% મા બાપ દુખી છે. ભલે મા બાપે કઈક એવું વાવ્યું હોય છે, સંસ્કાર નો આપ્યો હોય, તારા જેવી પરજા પાકી હોય ને. એટલા જ માટે મહાપુરુષે કીધું કે સારા સંતાન માટે સારી જનેતા જોઈએ. સારી જનેતા સિવાય બાપુ ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગેરે બાપુ હારા સંતાન કોઈ દે ન થઈ શકે. અરે હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા આપણા ગ્રંથોની, આપણા શાસ્ત્રોની, આપણા સંતોની શું તાકાત. વહુનહારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય ત્યાં પરજા જેવી થાય. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા. માને એવી ખુમારી હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને, તેથી માએ રામાયણ ને ગીતા હોગાડીને પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગલું થાય જ નહીં. આ ખુમારી માને હોવી જોઈએ. હું ભાઈઓને કહેતો જ નથી, કારણ કે ભાઈઓએ ક્યાંય સારા કામ કર્યા જ નથી. જાહેરમાં બોલીને તો વળી કોઈ ફોન કરે અમને. પણ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. એટલે હું દીકરીઓને દબાણ ધીમા કરું. પછી મારી વાત ન ગમે તો મારે કોઈને સુધારવા એવી કોઈ મારી વાત નથી, પણ તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. જ્યાં જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે, એટલે જ આ સફળ છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખે. સગાળસાને સંગાવતી ન હોત તો કોઈ ન ઓળખે. જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખે. દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખે. સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ન ઓળખે. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. જલાની સગાળસાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને, એ દીકરો કપાયો ને બધી લાંબી વાત છે, ટૂંકામાં કહું તમને. એ દીકરો કપાયો ને પછી કે હવે તમારે બીજો દીકરો નથી, તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળીને ઠેપું મારીને ઉભો થઈ ગયો ને તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય. આ દીકરો કપાયો ને હવે ખાય નહીં. તેથી બાપુ સંગાવતીએ કીધું તું તમે બેહી જાઓ, એ લગામ લાવો મારા હાથમાં. તેથી રણચંડી કેવી બની છે માં. બેહી જાઓ, ઈ કે બેહી જાઓ. અને બાપુને આમ હાલતા થયા ને, આમ ડેલી આડી કરીને કીધું કે એ બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. કેવી રણચંડી બની છે. ઈ કે પણ બીજો દીકરો, પણ તમારે બીજો દીકરો જોઈ છે ને બીજો હું જોઈ છે, બેહી જાઓ. અને તેથી બાપુ આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશમાં બાવા, હવે તને જીમ્યા વિના નો દઉં જવા. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ઈ ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ચાજી અમને ઓળખસ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોંટી ગયો માના બાવડાને, બસ કર માં બસ. તેથી દીકરી આગળ થઈ હતી ભલા મને. તેથી સગાળસાનું કાંઈ નહોતું આવ્યું. જ્યાં ધર્મ થયો તમે જો, જલારામની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને એને કીધું બૈરું મને આપ. આ જો કે આપણે કોઈ અખતરો ન કરતા, આ તો બધી વાતો આનંદ કરવાનો છે.
જલાની ઝૂંપડીએ કીધું કે મને તારું બૈરું હોય, મારું શરીર વ્રત થઈ ગયું છે, રોટલો કરી દે એવું નથી, કોઈ બાવડું પકડે એવું નથી. તેથી જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં જો આને પતિ પત્ની એક કહેવાય. અત્યારે બધા જેટલાય કહે છે અમારા પતિવ્રતા પતિવ્રતા, ભાઈ અત્યારની પતિવ્રતા એની બધાની ખબર છે. ધણીથી તતાણ ઘણું ખાતી હોય ને પતિવ્રતા કહેવાય. ઈ જલારામ બાપા વીરબાઈ ને કહે છે કે સાધુ દક્ષિણા માગે છે, કાપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય, કે પણ જે માગે આપણે રાખીને શું કામ છે. જલાની આંખોના પડ ભીના થઈ ગયા હો. માંડ માંડ બોલી કે ઈ કહે છે કે તારું બૈરું આપી દે, તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી કહેતી હોય ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે અને ઈ હાથ જો બાવાને હોપી દો તો મને વાંધો નથી બાપુ. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. તમે વિચાર કરજો કે કેવી જોગમાયા છે. અને બાવડું પકડીને આવ્યા બાપુ જલારામ અને કીધું કે બાપુ બૈરું જોવે છે ને? કે હા. એ આમ બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. અને રાતે બાપુ આરતી નગારા ટોકરા એની હાથે મીડું વાગવાઓ. માણસો જાગી ગયા, બાપુ આ શું, બાપુ આ શું? અને આમ બાપુ વીરપુર ની સામે નજર કરીને આપા ગીગા ખાડ 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 દાંત કાઢે. એ કે કાંઈ છે નહીં, હોઈ જાય. કે પણ બાપુ કયો તો ખરા. એ કે કાંઈ નથી, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ આટલી જ વાત છે કે એક બાપુ સમય મળે ને આનંદ કરી લેવાની વાત છે. બાકી મરી જવાનું છે, આપણે મરી જવાનું છે. રામને કૃષ્ણને આ દુનિયા છોડવી પડી છે, પણ કેવું જીવે એની મજા છે. ભલા કહેવાનો મારો અર્થ કર્મની ગતિ કોઈ નથી સમજી ગયું. ભવની વાતો કોઈ બધા વાતો કરે છે, ભલે હશે કઈ આપણે ખોટું છે એવી વાત નથી આપણી, પણ આપણા મગજમાં ન ઉતરે ત્યાં સુધી શું કરવું. તમે જો મેં તો બલદાણામાં આવી ગયો ઘણી વાર, અને મને પહેલી વાર લાવવામાં ધના ભગત નો મોટો ફાળો. પહેલી વાર મને એ લાવેલા હનુમાનજી મહારાજ ની મઠી, પહેલી વાર અમે આવેલા. પછી તો અહીં ઘણી વાર આવી ગયો, અને પછી તો મારા કાળુભાઈ ને આ મોહનભાઈ ની બધા અમારા રામટેકરીના શિષ્યો, એટલે એના પછી તો ઘણી વાર હું આવ્યો. પણ તમને મને આનંદ કરવાનો સમય મળ્યો. મને એમ થાય કે સતયુગમાં આ દી નહોતા. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા ને કે બૈરું વેસવું પડ્યું. લ્યો આપણે જે વારો આવ્યો બૈરું વેસવાનું, આ યુગ શું ખોટો. અત્યારે લઈને કોક ના બૂસ મારી દેવાના, લ્યો નો દે શું કરી લ્યો, હારા મારું નથી. ઈ સમય છે ને આ. એટલા જ માટે બાપુ મહાપુરુષોએ કર્મની ગતિની ભવની આ બધી વાર્તાઓ કરી છે, પણ તમને મને આમાં કઈ હું છે એવું જ નથી. મને તો એમ થાય જે સમય મળ્યો છે આપણે અહીં બેઠે વર્તમાનમાં જીવો, ભૂતકાળ ને ભવિષ્યકાળ ને યાદ જ ન કરો. કારણ કે વિયોગ્ય ભૂતકાળ છે આવવાનો નથી, આવવાનો છે ભવિષ્યકાળ છે ખબર નથી કેવો આવવાનો છે. આપણે બલદાણામાં ભજનમાં બેઠા છીએ એટલું યાદ રાખો ને, કાલની વાત શું ગોતીને કામ છે. બસ વસ્તુ આટલી જ છે. આ કૂતરા ને કાગડા ને ભેંસો ને ભૂંડડા ને બાપુ તમે જોવો તો એ કાંઈ ભેગું કર્યું એમને, અને કોઈ ભૂખ્યું રહેશે? 84 લાખ યોની છે એવું કહે છે, એમાં કોઈ ભૂખ્યું રહેતું હોય મને કહો. પૈસા ને માયા આટું બસોડા ભરતા હોય તો આપણે માણસ સિવાય બીજા કોઈને પૈસાની જરૂર પડે? મકાન બનાવવું છે ને આ કરવું છે ને આ કરવું છે ને, લ્યો આવડા આ બધાનું જીવ આપણે જે જોવે એ બધું જોવે છે. ખોરાક ને પાણી ને હવા ને આપણી જેમ બચ્ચા છે. આપણી માં જેમ પ્રેમ કરતી હોય એવી જ એના બચ્ચાને પ્રેમ કરે છે. તોય કોઈથી કઈ ભેગું કર્યું? તો આપણને કેમ આ તમે જુઓ કોઈ જીવ ભૂખ્યો નથી રહેતો, માણાનું ભરાતું નથી. જ્યાં જાઉં ત્યાં રોવે જ છે બધા. ધાબુ ભરવું હતું છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાવ કે ડોબું વેણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે પોલીસ વાળાને છોકરા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ તો ખરું આખી દુનિયા રોવે જ છે. મીરા રોવે, નરસિંહ રોવે, જેઠીરામ રોવે, હરિ અખિલ બ્રહ્માંડના માલિકને મારે મળવું છે. બાપુ એવી કોને વેદના છે? પીડા તો જે કરવાની છે કોઈ કરતું જ નથી. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકુરથી આવે. અંદરની પીડા તમને થાય તારે તમને ભજન ભાવે. હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ઓનલાઈન થાય ડાયરેક્ટ. તો રોજ કરતા હોય તો હનુમાન સાંભળે. હાકડીમાં આવે તો હારા હારા માળાયું લઈ લે. બોલો ધરતી કપતી હોતી નહોતી, બધા ખરાબ બપોરે જૂનું બોલતા હતા શ્રી રામ જય. મેં બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય, ત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. તેથી સુધરી ગયા હોત તો કોરોના ન આવે.
કોરોના આવ્યો ને ઓલા પેલા આપણે ગમે ત્યારે કઈ કામ નું કોણ પણ ટાઈમ જ નથી. કોરોના આવ્યો તો કે કઈ કામ જ નથી. આ ઘડીકમાં આખું સકડું ફરી ગયું. બોલો કોઈને બધા નવરા કરી નાખ્યા. બહાર જાવ તો કે ધરતી કપ છે, માઇલ પર જાવ કે કોરોના છે, ચીનપા જાવ. અરે ઈશ્વર ધારે તો તમારું મારું બાપુ આમાં દુનિયામાં કાંઈ ન રહેવા દે. એક ધરતી આમ હિલોળો માર્યો હતો ને કદાચ આમ ગલોટીયું ખાઈ ગયું હોત તો આપણે શું કરત? હે અમે મહાસુદ બીજ હતી, અમે રામ ટેકરી જતા હતા, ધરતી કબજી હોય દીદી. એમાં 2 જણા બીજા વાહન તો કઈ હતા ને, એક સકડા વાળાને કીધું ભાઈ કીધું અમને લઈ જા ને, અમને બેર્યા. પછી આગળ 2 જણા ઉભા હતા. ઈ મૂસો હાથ કર્યો, એટલે સકડા વાળાને કીધું મેં બચારાને લઈ લઈને મેં આજ કોઈ વાહન નહીં મળે ને બેહાડી દે. બેઠા પછી તેથી બધી ધરતી કપની જ વાતું હોય. એક ભાઈ કે ધરતી કપ મરબડો બહુ થયો તો બીજો હતો કે તો થવાનો જ હતો. હું તો હક્કા થઈ ગયો. હું ભગવાન જેવું બોલે છે. મેં કીધું પોતે ભગવાન હોય કે થવાનો જ હતો. મેં ભલા મને વહેલો બોલ્યો હતો આ જેટલા એનો ખુરદો નીકળી ગયો. એલો બીજો હતો એ કે આ શું કામ થયો ખબર છે? કીધું ના. એ કે શેષનાગ ની ભેણ માથે આ ધરતી છે અને શેષનાગ કે આટલા વર્ષથી થાક્યા હતા ને કે પડખું ફેર્યું. મેં સકડામાં આવવું છે કે ઉતરી જવું છે? હજી પાછા નથી વળતા. હજી તમે જોવો તો ખરા ને કે માણાનો હા નહોતો હમાતો હા. તોય બાપુ તમે જોવો તો અમે ભુજના બસ સ્ટેન્ડમાં ઉતર્યા ને બાપુ ડમ્ફર ખાલી કરે ને પાણાનું, એવી રીતે અમે ભુજના બસ સ્ટેન્ડમાં બાપુ મળદા ખાલી કરતા અમે નજરે જોયું છે. આપણને એમ થાય કે આ કાળો કેર આમાં કેટલાય બધા ગુનેગાર નહીં નિર્દોષી મર્યા છે. પણ મારો કહેવાનો મિનિંગ આ ધારે તો શું ન કરે ભલા મને. અને તોય અમે બસ સ્ટેન્ડમાં ઉતર્યા ને તેથી 10 રૂપિયા પાણીની બાટલીના હતા ને અમને એક જણો હતો ને અમારી પાસે 50 લીધા. એટલે મને મેં કીધું ધરતી કપ થયો છે શાંતિ. મને કે ભલે બીજી વખત થાય. બોલો પાસા જ નથી વળતા. આ બનેલી હકીકત ની વાત કરું તમને. કોઈને ડર જેવું કઈ છે જ નહીં ભલા. એ તો હાકડીમાં આવી થઈ જ. આ કોરોના આવ્યો ત્યારે બધા કે આ બધાને કે જોવો તો ખરા કોઈને કુદરતનો ડર જ નથી. વેક્સિન ના કે આટલા લે છે ને ગાડીનું ભાડું આટલું હતું ને આટલું લે છે, ડોક્ટરો કે આટલા હોય ને આટલા લે છે. મેં કીધું આપણા હાથમાં કઈ આવ્યું નથી ને કે આપણે ન મૂકવી. આ તો મોકો મળ્યો છે એટલે એવડે આપણો છે વારો ન થાય ને કે આપણે જે હારા હતા. કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે, હું તો એમ કહું છું પડેલાને ઉભા ન કરો તો કઈ નહીં, પણ ઉભા હોય ને કમસે કમ પાડો નહીં ને તોય મારો નાથ નોંધ કરે. જરૂર એની છે. એક સુરદાસ આમ દીવો લઈને હાલ્યો જતો હતો ને, 2 કે સુરદાસ હતો. કોઈક ડાયો માણા હામો મળ્યો. એ કહેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ તને વર્તાય છે કે ના? કે વર્તાતું નથી તો દીવો લઈને શું રખડે છે? કે આ વર્તા ઈવડાઈ મારી યાર નો ભટકાય તેમાં રાખ્યો છે. મને પસાડે છે આંખું વાળા. અને વાત એ સાચી છે. બધા અપ ટુ ડેટ થઈને નીકળે. આપણે એમ થાય કે આમને આવક સારી લાગી તો 40 વીઘાનું વેકે તઈ ખબર પડે કે આ તો ઊંડા ખાઈટમાં વ્યાઈ ગયા. સુરદાસ બાપુ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે જ પાવરમાં છોકરાનું ખાવા ન રવા દીધું વાય. એટલે સમજીને હાલવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ જીવતા આવડે તો જીવે એવું સમય છે. બાકી બાપુ મરવાનું છે વાત પાકી છે. જેથી મરવાનું હોય તેથી એને ચિંતા કરવાની છે, પણ જીવવું કેમ એ આપણે જોવાનું છે. એટલા જ માટે મહાપુરુષો બાપુ એ કર્મની ગતિની વાત કરે છે આ વાણીમાં. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. ઈ પણ વનમાં જાય. કલંક લગાડ્યું એ ઓલો રાવણ વનમાં રોળાય ભવિષ્યમાં.
જે માંડવું હોય તે જ થાય. દામણ કોઈના એ દામણ કોઈના આમાં કામ નહીં આવે. એ જી આવશે નહીં લગાન ભવિષ્યમાં. જે માંડવું હોય તે જ થાય. શુભ મુહૂર્ત ને સારા તો ઘડીએ લગનિયા રે લેવા. શુભ મુહૂર્ત ને સારા તો ઘડીએ લગનિયા રે લેવા. ઈ મુહૂર્ત ને ભર્યું રે રોણાય ભવિષ્યમાં. જે માંડવું હોય તે જ થાય. ભીમ અર્જુન ને સહદેવ નકુળજી આત્મા છે ધર્મ. ભીમ અર્જુન સહદેવ નકુળજી પાંચમા ધર્મ. વરી સભામાં સભામાં સતી દ્રૌપદીજીના એ ભરી સભામાં સતી દ્રૌપદીજીના એ જીજીર તો વેરે લૂંટાય ભવિષ્યમાં. જે માંડવું હોય તે જ થાય. જે માંડવું હોય તે જ થાય. ગુરુ પ્રતાપે ગાય કબીર ઈશ્વરી શક્તિ છે અપાર. સારા કરમ સારા
કે માંડવો તે જીવની માથે જમણા ભરે તે તર માથે જીવની માથે જમણા ઝપટું કરે જેમ તે તરની માથે જન્મ વખતે જેની વાગે વધાયું એ જી સખિયું મંગળ ગાતા એ જી સખિયું મંગળ ગાતા એ વાનર ને એ જમ નજર એ જન પૂમડે પાણી પાતા એ દેખી લો દુનિયામાં જાતા આ બધા ક્યાં જીન સમાતા ભરેલા તે દિલાના પડ્યા એ જીજાન રોકાણી થી જાતા એ એની જાન રોકાણી થી જાતા તેલ ચડેલી એ દીદી બહુ એને ઘટતા થતા એ દેખી લો દુનિયામાં જાતા આ બધા ક્યાં જઈને સમાતા ભેળા બેહીન મિજબાની કરતા એ જી ભેળાઈ ભોજન જમતા એ જી ભેળાઈ ભોજન જમતા ઓ જીતા એક દી ઉપાડી લે છે એ દીદી ભેળા નહીં આવે બાતા એ દેખી લો દુનિયામાં જાતા આ બધા ક્યાં જઈ સવારામ બાપા કે છે આપણી પેઢીઓની પેઢીઓ બધી વહી જઈ ક્યાં
દેખી લો દુનિયામાં જાતા સર્વે ક્યાં જઈને સમાતા, બધા જાય છે ક્યાં બાપુ? આનું કઈક સરનામું તો હોવું જોઈએ. નથી આવવાનું સરનામું ગોઈતું, નથી જવાનું સરનામું ગોતું, તો આપણે આ ધક્કો થયો એવું નથી લાગતું? મહાપુરુષો એટલે અવતાર આ બધા કે છે એટલે કહું છું. આ બધું કે મને બધું આવડી ગયું છે એવું તમે ન કઈ બહુ વિચારતા. હું તમારી ભેગો જ છું, કઈ આપણો શેડો અડી ગયો એવું કઈ છે નહીં. કહેવાનો મારો મિનિંગ એ છે કે સંતો એવું કહે છે કે માણસનો અવતાર ઈ હાટો આપ્યો, તમે તમારી ઓળખાણ કરી શકો. દાસી જીવનને 18માં ગુરુ ભીમ મળ્યા ને પછી એમને ખબર પડી કે હું કોણ છું. કારણ કે અત્યારે બધા હવોની નાચ ચાલીને બેઠા, હું દરબાર ને હું પટાલ ને હું કોળે ને હું ભરવા ને બધા બાયું ચડાવેલો, કોની પાસે વાત કરી ને. હું તો એમ કહું 18 વણમાંથી એક એકને બોલાવો, એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે, શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થવું તો પેલા થયા હોય તો પછી દરબાર હોય તો મંડી જાય, હમણાં મરશું. કહેવાનો મારો મિનિંગ એ છે, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો એ સતી તોરલે કઈ બહાર બેન બે ચાર નહીં પણ 2 પેઢીઓ ભજન ગાયા હોત તો જાડેજાને સાંટો ન પડે. પણ હોડીમાં બેઠા અને મધદરિયે હોડી ફૂગીને પવને દિશા બદલાવી અને ખોરડા જેવડા મોભા મીંડ્યા નું ઉલળવા, તેથી ચારે બાજુ નજર કરી હારો ન દેખાણો. એક સતી તોરલ એક જ હારે છે અને કચ્છનો બારવટીયો બરફની પાટ ઓગળીને રોવા મીડ્યો, રા 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 મીડ્યો રોવા. તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું, મારે જીવવું છે. અને તેથી તોરલે કીધું કે જાડેજા જેને માર્યા એ બધાને જીવવું હતું. લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને મરી જાવ, વહેલું મોડું મરી તો જવાનું છે, દરિયામાં મારી દો તુબકો. પણ મરવું હેલું છે, ખબર છે બધાને આમાં મરવાની. પણ મારે ઝટ મરી જવું છે એવું કોઈની ઈચ્છા હોય તો હાથ ઊંચો કરો. તો ખાટલામાંથી ઉભા ન થઈ શકતા હોય તોય નથી કહેતા કે મારે મરી જવું. આ તમે આ બધા થીર થઈ ગયા છો, પણ હમણાં કાળો નાગ નીકળે જોઈ મને સાંભળવા ઉભા રહ્યો. હમણાં કરડી જતા એક દી કરડવાનો છે. કચ્છનો બારવટીયો બાપુ એક ઘાન 2 કટકા, એક બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. એક અંદર બાપુ ટાંકણી પડે તો અવાજ આવે, અંદર બેઠેલા કોઈ અવાજ ન કરે, આટલો જ એનો પડઘો. અને સતી તોરલ પાસે બાપુ કચ્છનો બારવટીયો. અને આ છેલ્લી અવસ્થા હોય ને તારે તો બાપુ એવા સતી તોરલ જેવો સથવારો હશે તો જ મોત સુધરવાનું છે, ને કે રોતા નથી આવડવાનું. રોતા તોરલ મને બચાય, તોરલ મને બચાય. તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા, હમણાં ફૂગી જાય છે. ઉંકારો કરે બાપુ, ગમે એવા બારવટિયા હોય તો ઉંકારો કરે હાકડીમાં આવ્યા પછી. તોરલ આવી મોત ઉઘરાણી કરશે મને ખબર નહોતી, મને બચાય, મારે જીવવું છે, મારે જીવવું છે. તેથી સતી તોરલ જાડેજાને કહે છે કે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો અને કાંઈક નામ લીધું હોય યાદ કરો. જેસલ કે મેં પણ કઈ સારું કામ જ નથી કર્યું, શું યાદ કરું? અને પોપટ ઘોડે બોલવા માંડે. હામાં ઉભા હોય ને એટલે પોપટ ઘોડે બોલવા માંડે. ભલે પગમાં કપાસ્યું હોય પણ આમ હાવજ હામો મળ્યો હોય જોઈ, કપાસ્યું વહી જાય કે નહીં. તેથી સતી તોરલ જાડેજાને કહે છે જાડેજા ગભરાવમાં હું તમારી ભેળી છું, હમણાં અલગ ધણી પુગાડી દે, તમે ચિંતા કરો માં, હું તમારી હારે છું, મોજ કરો. અને તોરલ આટલા પાવરથી શું કામ કે ભજનનો પાવર હતો એની પાસે. અને વાત કરતા વાર લાગે ને કાંઠ બાપુ જેસલે દરિયામાં ગાંઠ વાળી લીધી કે જો તોરલ આમાંથી મને બચાવે તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી, આ એક તારો લઈ લેવો છે, એમ ગાંઠ વળી જવી જોઈએ. અને ઈ બાપુ કાંઠે ફૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો. તોરલ મને આ માર્ગ બતાવો બાપુ. ઈ વાતો કોની પાસે જઈને કરીએ? ખાનારા નથી મળતા, નાખવું ક્યાં વાડીમાં? હે આવા અધિકારી બેઠા હોય તો અમને એમ થાય કે અમારા કાળજા ફાડી નાખી ભલા મને. પણ સાંભળનારા ન મળે તો બાપુ દુકાન તો કોઈક ગરાગો અહીંયા ખોલાય ને. ગરાગ જ ન હોય તો દુકાન શું હવારે અગરબત્તી કરીને હાજર તાળું મારીને ઘરે જ વ્યૂ જવાનું. અરે ગરાગ હોય તો બાપુ અમને ઘણું આપ્યું છે ને અમારે કંઈક દેવું છે, પણ હવે લેનારા ન મળે તો આવું કઈ એમાં સિટીમાં એકચ્યુઅલી આવું કઈ હોય મરી જઈશો. એકચ્યુઅલી ના દીકરાઓ તમારે એક દી તો બાપુ એની જરૂર પડવાની જ છે. તોરલના પગમાં પડીને તોરલને કહે છે કે જાડેજો કહે છે કે મને આ માર્ગ બતાવો. અને પછી તો બાપુ માર્ગે ચડ્યા પછી જેસલ માથે જે દુનિયા વિતાડી છે ને એ તો જેસલનો આત્મો જાણે છે.
સતી તોરલ જાડેજાને કહે છે, જાડેજા મારા કપડા માથે ઉપાડીને નદીએ ધોઈ આવો. અને માથે ઉપાડીને ધોવા જેથી નીકળ્યો તેથી અંજારની બજારમાં જેસલની માથે જે દુનિયાએ માછલા ધોયા છે ને ભાઈ, એ તો જાડેજાનો ભજનના માર્ગ બાપુ એટલા બધા હેલા નથી. અમારી ઈ જ દિશા છે. લ્યો આપણે ધોકા ફેરવવામાં બાકી જ નથી રાખી. હવે અત્યારે અમને મોઢામાં આંગળા ભરાવે. કીધું તમે મોડા થોડાક ભેગા થયા ભલામણ, કે આનું ટ્યુશન તો અમારે અહીંયા રાખવું પડે. તમારે તમને બાદ આવડે સડવા જ નથી દેવા માર્ગમાં કોઈને. અમને સાંભળે ગમતું નથી ને એમને કોઈ સાંભળતું નથી. આ પીડા કોને કેવી? પછી તો બાબુ બકરી જેવો જેસલ થઈ ગયો. તોરલ જેમ કે એમ. એક બીજો પ્રસંગ કે સતી તોરલ સધીરના અહીંયા જેથી વસ્તુ લેવા ગયા, વાત લાંબી છે એમાં તમને ટૂંકામ કહું કે વસ્તુ લઈને પછી આવ્યા એ વચને બંધાણ. અને બીજી એક વાત કહું કે સધીરનો બાપુ આ દુનિયા જે વિચારે છે ને એવો કોઈ હલકો વિચાર જ નહોતો. તમને જે મગજમાં લાગતું હોય. એક સંત પાસે મેં સાંભળેલી, માંડવનું વીડ આપણું અવલિયા ઠાકર રહ્યું ને એની પાછળ માંડવના વીડમાં બાપુ 4-5 સંતનો મને ભેટો થયેલો. અને અહીંયા બાપુ આ વાત મેં સાંભળેલી સંતો પાસે. એ કે અત્યારનો વાણિયો જો હલકામાં પગલું ન ભરતો હોય તો તેદીનો વાણિયો થોડો આવો હલકો હોય. એવી વાત જ નહોતી, પણ એમને ખુલાસો કરીને મને વાત કરી. કારણ કે એ સધીરને એને કરમ જે કર્યા ને એને ખબર હતી કે મેં કરમ કર્યા છે ભૂંડી ભાઈ, અને કરમ ધોવા માટે મારે શું કરવું એ વિચારતો હતો. બુદ્ધિશાળી તો હતો જ. કારણ કે કોઈના હાસા ખોટા કર્યા હોય ધંધામાં, વેપારમાં, બીજું ત્રીજું. અને એમાં બાપુ આ જેસલ સતી તોરલને લઈને આવ્યો ને, અને જેસલ તો બાપુ હાવ બકરી જેવો થઈ ગયો હતો. કોકે આવીને સધીરને કીધું કે ઓલો આપણો જેસલ નથી બારવટીયો, એ કે કોક બૈરું લઈ આવ્યો છે પણ બકરી જેવો બનાવી નાખ્યો જેસલ. ગમે એ કહે તો જેસલને કઈ થતું જ નથી. અને આટલી વાત સાંભળીને બાપુ એના મગજમાં બાપુ વાણિયાની જાતને એને ટાંક કરી લીધી. જેસલને જો બકરી જેવો બનાવ્યો હોય બૈરું જેવું તેવું હોય નહીં. અને એનો મારો જો ભેટો થઈ જાય તો મારે બાપુ મોકો મળી જાય. આનો ઈરાદો એક જ હતો કે એની પાસે માગણી જેવી કંઈક કરું, મારો ઉદ્ધાર કરી નાખે. જેસલના ઘરે સધીર જઈ શકતો હતો, પણ એ બીતો હતો કે આજે આ દરબારોનું કઈ નક્કી નહીં. ભજનના માર્ગે ચડ્યો, ચારે તલવાર ઉપાડે. તોરલ એકલા ભેગા થાય તેથી આપણે કઈક વિચારવું છે. અને આ કુદરતને કરવું. સંતો આવ્યા અને સીધું લેવા હાટું તોરલ ગયા. અને એકલા બજારમાં આવતા હતા ને એટલે સધીરને એમ થયું કે આજ એકલા તોરલ છે. અને અહીંયા એ આ જે કઈ વાત બની હોય અને મેલે આવવાનું કીધું, રાતે મારા મેલે આવો તો હું તમને વસ્તુ આપું. કાંઈ વાંધો નહીં. સતી વચને બંધાઈ ગયા હું આવીશ. લઈ ગયા વસ્તુ, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. હાંજ પડી, જેસલ આવ્યા અને તૈયાર થઈને સતી તોરલ નીકળ્યા. ત્યારે જેસલ પૂછે છે ક્યાં જાવ છો? તેથી સધીરની વાત બાપુ આખી સતી તોરલ વાત કરે છે કે હું વચને બંધાણી છું, મારો દેહ મેં અડાણે મૂક્યો છે, મારે જવું પડશે. અને તે દી પાછો કચ્છનો બારવટીયો મીડો રોવાવો. અને એક બારવટીયો પાછો ઉભો થઈને એમ કે તોરલ તોરલ તે મારા કાંટા કાપી નાખ્યા, મને એકવાર જો તલવાર ઉપાડવાની રજા આપ ને, અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું આ ઝાટકા ભૂલી નથી ગયો. તારે બાપુ તોરલ કહે છે કે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવા જ આવે, તમારે ગભરાવાની જરૂર નથી. જેસલને માણા બનાવવામાં બાપુ તોરલને પાંથીએ તેલ નાખવું પડ્યું. તઈ બાપુ જાડેજો બાપુ પીર થઈને પૂજાણો છે. પછી જેસલ કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. હજી મારો કાળ ઉભો થઈ ગયા, એને બે એવું કંઈક કરો. અને પછી કહે છે કે બહાર તો મેઘલી મળી છે, વરસાદ વરે છે, ગારો ને કીચડ જાયમાં છે, કેવી રીતે જઈશું? અને તે દી કચ્છનો બારવટીયો એમ કહે છે કે હાલો હું ઘોડી થઈ ગયું, મારી માથે બેસી જાઉં. બાપુ કોની પાસે વાતું કરી ભલા મારે? તોરલ ને કહે છે તોરલ મારા ખંભે બેસી જાવ, હાલો હું મૂકવા આવું. કેવડી મોટી વાત કહેવાય. કોઈ જીવ જાગતો ન હોય, તમરા ત્રમ બોલતા હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, અને ઈ ગારા ને કીચડ વચ્ચે તોરલ ખંભે બેહાડીને નીકળ્યો છે જેસલ. દીદી બાપુ ચિત્ર કેવું છે, આંકડા તો કાઢો. નકરા માથા હલાવ્યા આમાં બાપુ કાંઈ નથી ઓળ્યું. આપણા જીવનમાં જો ઉતરે નહીં તો અભાગ કહેવાય. અને સધીરની હવેલીએ ઉતારી અને જેસલ કહે છે કે મને જોશે ને સધીર તો પાછો બીશે, હવે તમારે આવવું હોય ત્યારે આવજો. અને જેસલ હાલતો થયો ને, તોરલના મોઢામાંથી વાણી નીકળી, સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોઢા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, ત્યાં તો આ દુનિયામાં મને ઉજળી કરી દીધી. ગુરુ અને શિષ્યના નાતાની હજી મને તમને ખબર જ નથી ભલામણ.
ગુરુ ખાલી કુવો એને એમ કે આમાં ધૂપકો મારી દે બાપુ, બીજી મિનિટ નો થવા દે, ઈ કંઈક કરી શકે. બાપુ આમાં વાઘ છે તો ટાંટિયા ભાંગી જશે તો એનું કામ નથી. રામ દેવાયત પંડિત ને 750 સેવક હતા, પરીક્ષા કરી 4 જ વધ્યા. હાલો હુરો વણવીર ને ઢોંગો 4 જ વધ્યા ની 4 ના બાપુ નામ નોંધાઈ ગયા, બીજા ગયા બકાલાના ભાવમાં. એક ગુરુ ને શિષ્ય બે એક ઝૂંપડીમાં બેઠા હતા. ગુરુએ શિષ્યને કીધું કે બેટા બહાર જોતો કે વરસાદ ચાલુ છે કે બંધ થઈ ગયો. એમાં બરોબર બિલાડી આવી કે બાપુ માથે હાથ ફેરવો ને લીલી હશે તો આવતો હશે ને ફૂકી છે નહીં આવતો. હવે આ ચેલા શું ગુરુ પાસે લે એ કે હારું હાલ કે આવા દીવો રામ કરીને હુઈ જવું છે કે બાપુ આંખું બંધ કરી દો ને અંધારું જ કરવું છે ને બોલતો તમારે દીવાન શું રામ કરીને કામ છે. ગુરુ કે મારો ગુરુ છે એ કે હારું હાલ કે બોલે આ ડેલી દાઢી કરતો હોય કે હુઈ જાવ કૂતરા પૂતરા કે બાપુ બે કામ તો મેં કર્યા હોય એકાદું તેમ કરો. અત્યારે આ માયલા ચેલા છે રામ ગુરુની બાપુ એક જો વાત આમ મોઢામાંથી પડે ને જો ઉપાડી ન લે ને એ કાંઈ નો ગુરુ પાસેથી મેળવી શકે. સદગુરુ તો સદગુરુ છે ભલામણા, સદગુરુની વાત જ ન થઈ શકે. તમને દુનિયામાં તમારી ઓળખાણ કરાવી દે. દેવાય દાસી જીવન ને બાપુ જ્યાં હોય બાપુ સત્સંગ ને ભજન ને જ્ઞાન ની વાતો બધે કરે ને બધાને સંતવાણીના પ્રોગ્રામ હોય એટલે જાહેર કરે કે ભાઈ કોઈને રામાયણ ગીતા ભાગવત વિશે કોઈને પ્રશ્ન મૂંઝવતો હોય મને કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. એમાં આ વાત ઉડતી ઉડતી ભીમ સાહેબ ના કાને પડી. એ કે અરે એક દાસી જીવન એક ભગત છે પણ કોઈ પણ સવાલ તમે પૂછો એના જવાબ આપે અને એટલો બધો જ્ઞાની પુરુષ ને એવા બધા પ્રોગ્રામ કરે છે. ભીમ સાહેબ કે એટલો બધો જ્ઞાની છે તો કે હા, તો કે આની પાસે ક્યાંક પ્રોગ્રામ હોય કહેજો કે મારે સાંભળવા આવવું છે. અને એ ગામમાં પ્રોગ્રામ ને કોકે કીધું કે બાપુ ઓલા દાસી જીવન આવ્યા તમારે સાંભળવા આવવું છે કે હા મારે આવવું જ છે. આવીને આમ જોડામાં બેઠા અને જોડામાં જ બેહાય, જાજા ભેગા થાય ને જોડામાં જ બેહાય. અમે ચેક ચેક પ્રોગ્રામ જ આવીએ ને તો મંજૂરું ન આવડતું હોય સ્ટેજ ઉપર બાપુ ખીચડી ઘોડે સોંટ્યા હોય. આપણે એમ કે તેમ ગાવ છો કે ના, મંજૂરું આવડે કે ના, તબલું આવડે કે ના, તો અમને બે હોય ને કાં તો તમારાથી હાલતું હોય તો અમે ઘરે જાય. પછી પડખે બેઠા હોય પછી ગામના સરપંચ આવે થોડુંક આગો બેસ, સરપંચ ને બે વાત. પછી બીજા કોઈ મંત્રી આવે કે હજી આગો બેસ, મંત્રી ને બે વાત. હવે એમ કરતા કરતા જોડામ કાઢે એના કરતા પેલા બેઠા હોય કોઈ ક્યાં આગો બેસે. જોડામ બેહવું જ નથી, બધાને બાપુ મોટી સીટ જ જોવે છે. ઈ બાપુ આમ જોડામાં ભીમ સાહેબ આવીને બેહી ગયા અને બાપુનો પ્રોગ્રામ ચાલુ થયો દાસી જીવનનો. અને એ વાત પછી હું બોલો એમ ભજન ગાતા ગાતા પછી વચ્ચે વાત મૂકી કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો. અને ભીમ સાહેબ ઉભા થયા. એ કે બાપુ મારો એક પ્રશ્ન છે, બે હાથ જોડીને કીધું. બોલો કોણ? શું? આ બાજુ આવો, આ બાજુ આવો. બોલાવ્યા. શું બોલો કે શું પ્રશ્ન છે? એ કે આપની ઓળખાણ આપ કોણ છો? એ કે મને નથી ઓળખતા. એ કે ના હું નથી ઓળખતો. એ કે પણ મને નાનું છોકરું ન ઓળખતું. કે છોકરું ઓળખતું છે, હું નથી ઓળખતો. તમે આપ છો કોણ? એ કે દાસી જીવન કે ઈ મારું નામ. ઈ તો કે આ પૂતળાનું નામ છે, હું તમારું નામ પૂછું છું. મારે આને નથી, આનું કામ નથી. ઈ દાસી જીવન હું ઓળખું છું પણ દાસી જીવન ક્યાં છે એ મને દેખાડો. દાસી જીવન હું જાણે કે આ છાતી છે ને આ ગાલ છે ને આ કપાળ છે ને આ માથું છે, તારું દાસી જીવન ક્યાં? હલવાણા અને પગમાં પડ્યા. બાપુ આ મને નથી ખબર કે તઈ હું મોટી મોટી કરે છે આખી દુનિયામાં. કોઈ પ્રશ્ન હોય તો કહેજો. એક પ્રશ્નનો જવાબ ન દીધો તારી પાસે હોય શું બીજું? 18મા ગુરુ એના ભીમ ભેટા ને બ્રહ્મણા ભાંગી. બાપુ એમ નામ નથી, કરવું કાંઈ નથી. અમને શું નડતું હોય છે? અમે જોરાઈ નાખો દાણા. મા બાપ ના આશ્રમમાં મૂકી આવ્યા છો ને પાછા દાણા જોરાવો કોઈ દી પતે? અરે મા બાપ ને પગે લાગી નીકળો. આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે મારા રામ. વિધિના ચકડા ફેર ફરી જાય. પછી નડે નડે કાંઈ નડે નહીં. તમે નડ્યા હોય તો દુનિયામાં તમને નડે, બાકી નડે કશું નહીં. આટલું આમદામ ને આપણા ગરડાને ખાવા ધાન નહોતું તોય દાણા ન જોરાય. બોલો ને કે નો કે એટલે માણા બનાવ્યા બે ટાઈમના રોટલાનું શું છે? અમને નડે છે બે ટાઈમ રોટલો નથી જડતો. હવે અત્યારે મૂક્યાનો કરોડપતિના દીકરા મોઢા બાંધીને આવે દાણા જોરાવે. બોલો મોઢા બાંધે નગર કે અમને ઓળખી જાય. હવે તમને ઓળખેલા જ છે, મલકના બૂસ મારીને ભેગું કર્યું છે. તમને ન ઓળખતા હોય પતે જ નહીં. દાણા જોરાવો ગમે એ કરો, નો પતેરા. મને તો એમ થાય કે બાપુ કોકને ઉપયોગ થાવ. ભગવાને આપ્યો હોય. હું તો કહું છું કે આ ઝૂંપડા બુપડામાં બાપુ કોક દીક આપણે આ હાતમ આઠમનો તહેવાર આવે અને ઝૂંપડામાં તમે જાઓ ને કોક દીક પૂછજો
લુગડા વગેરેના છોકરા બહાર ધૂળમાં રમતા હોય, એને કોક દી એની માને પૂછજો કે હાથમ આઠમ છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? એટલે એ માં એમ કે થોડાક પૈસા હતા ને, લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા. અને મારો નાશ જો અપાવે ને 500 કિલો તેલ એવા ઝૂંપડામાં આપી આવો ને, અને એમાંથી ઢેબરા બને લુગડા વગેરેના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ નીકળે ને, એ ખટારાના ઠાઠામાં ગરી ગયા હોય તોય નો ઓલો મારી હકે. રામ કરવાની જરૂર તો ઈ છે. બાકી તો ત્રાજવું લઈને બેઠો છે, મારીને તમારી બધાની ખબર છે, એની નોંધ ઈ લે જ છે. ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો, આપણે કાંઈક તો વિચારવું જોઈએ ને. 21,600 શ્વાસા, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવો હોય ગણી જો. આ પરફેક્ટ હિસાબ. અને શ્વાસા સ્વર છે, ઈ જ ઈશ્વર છે. બાકી કોઈ ઈશ્વરે કોઈની યારે રૂબરૂ વાત નથી કરી. તમારે હરિદ્વાર જાઓ, 4 ધામની જાત્રા કરો, આપણા ગામના રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ્યાં હોય, કોઈ વાત નથી કરતી રૂબરૂ. મેં 22 વરા ખટારો હાંક્યો ને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, કાંઈ છે નહીં. રામ દુકાનો ખોલી બધાય. અમે એક જગ્યાએ છીએ હતા, તે રૂમમાં ગયા, મેં કહ્યું આમાં કઈ હશે જોવાનું. એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે અમારા સાક્ષી આ ભેગા હતા, 5-7 ભાઈબંધ ફરવા ગયા. ઓલા બાપુ બેઠા કે બેહી જાઓ, એમ બધા બેહી ગયા કે 100 રૂપિયા લાવો. મેં શાના? એ કે કાનુડા ને હિસકો નાખવાનો. હવે મેં કીધું કાનુડા ની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક સ્થિતિમાં કાનુડો અહીંયા વ્યુ આવ્યો, અમારે દ્વારકા છે, આ કઈ છે નહીં, કાનુડો અમારી ભેગો. એ અમે નાસ્તિક શીખ તમે છો તો ત્યાં મેં કીધું અમને પૂછ્યા વગર નો આવતો રહ્યો છે. અમે નાસ્તિક હોય ત્યાં આવીને આવી દુકાનું છે. રામ માને બાપને 5-25 રૂપિયાની જરૂર હોય ને તો બાપુ એનું કોક દે ખાચવજો, ઓલા કાનુડા ને હિસકો નહીં નાખવો પડે. અહીંયા આપણી ગેરંટી બાપુ. મેં સારી જિંદગી, મારી જિંદગીમાં મેં કોઈ સારું કામ કર્યું જ નથી, એમ કેવું જ કહેવાય. આપણે મંદિરે નથી ગયા, સાધુ ને સીતારામે નથી કર્યા, ને કોઈને કઈ રોટલો નથી દીધો, પણ મારા મા બાપ ને મેં હાચવાની, એમાં આપણો મેળ પડી ગયો હતા. બસ આપણે કોઈ દી નહીં, કોઈ માગણ બાગણ મારે અહીંયા આવે જ નહીં. એ આની પર કપાતર રહેશે. બોલો એક વખત આવ્યો હોય, બીજી વખત આવે જ નહીં. આપણે મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ. હું તો બધે જ્યાં જાઉં અહીંયા કહું છું, મારું પાપ પોકારું છું. અને પછી એવા બાપુ વંટોળિયા ચડાવ્યા ને, હું નો કોઈને કહી શકું, નો રોઈ શકું. એને તો નો જ ભોગી શકું. તેથી આપણને એમ હતું કે આપણા જેવા કોઈ બળુકા જ નથી. એ તો અત્યારે ખબર પડે કે આ બધું હાલતું હતું, બાપાની આબરૂ લઈને હાલતું. એ તો મોડા હોય. એ મારા બાપ તો વયા ગયા 45 વર્ષ થયા, આજ ખબર પડે છે કે એમને મારી નાખ્યા. કારણ કે મારા બાપુ ભજન કરતા ને, એમને એમ અંદર ખાને એવું થતું હશે કે હારું હું તારા ભજન કરું છું ભાવથી, જે મને આવડે. મારું છોકરું આવું કપાતર ગમે એને ધોકાવે. વેલા હારે મારા બાપુ હાંકેલો કરી લીધો. અત્યારે અમને ખટકે છે ઘણું કે અમારા પાપે અમારો બાપ જતો રહ્યો. પણ સમય વિયા ગયા પછી બાપુ રોવો તો કઈ ફેર નથી પડતો. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. કચ્છનો બારવટીએ બાપુ પાપ એટલું કર્યું, પણ હામા કાંઠે પૂગ્યો ને બાપુ આજે દુનિયામાં પૂજાય છે. તમારી સમજણ આવ્યા પછી તમે પાછા વળી ગયા હોય પછી બાપુ પછી બોલો મારે ન પકડાય, નકર બે બગડે. બાકી તો બાપુ છે ને જીવન જીવવા જેવું છે, ને બધા સમજીએ કે એના માટે વાત છે. નો સમજે. અમે ઘણી જગ્યાએ જઈને પ્રોગ્રામમાં, અત્યારે દુનિયા મને સાંભળે છે, મારા વિડીયા બધા ઘણા બધા સાંભળે છે, જોવે છે. હું દુનિયાના છેડે પ્રોગ્રામ કરવા જાઉં, લાખો રૂપિયા કમાવું છું. તમારી સામે ખુલાસાથી વાત. હું બીજા ગોળે મારે એવી ગેંગે ફેંપે વાત ના, એમ પૈસા નથી લેતા ને આમને. હું તો જીકું છું લાખ રૂપિયા. આ મારો દીકરો ભેગો છે, પૂછવું હોય પૂછી દો. હા અત્યારે હું ગાડી લઈને આવ્યો. હવે આ મફત પ્રોગ્રામ કરો તો ગાડા આવે. એટલે આપણે તો પૈસા લઈ છીએ અને લેવાનો શું. બાકી તો આવા ઘરના છે એની વાત હું નથી કરતો. હું આ જનરલ વાત કરું. હજી અમારા ગામમાં અહીંયા અમારા સુરેન્દ્રનગર મફતિયા પર વડનગરમાં અહીંયા હજી કોઈ દી મેં 200 રૂપિયાની 100 રૂપિયાની આશા મેં નથી રાખી. બાકી તો બાપુ ઘણા મને મુર્ગા હાથમાં આવે. કહેવાનો મારો મિનિંગ મફત કાંઈ છે જ નહીં. તમારે મરી જવું હોય ને ઝેર જોતું હોય ને કે ઝેર લઈને મરી જવું, તો ઝેરની દુકાન વાળો એમ કે લાય 25 રૂપિયા લાય, પછી તું મરી તો ભલે. અમારે ક્યાં મફત આવ્યું. ઝેરમાં પૈસા જોવે છે. પૈસા વગર કોઈનું ગાડું હાલે જ નહીં. પણ ભલે પૈસા કમાઈને બાપુ રાહ તો સાચો હોવો જોઈએ, માર્ગ તમારો સાચો હોવો જોઈએ. નકર અમે ઘણી જગ્યાએ જઈને પ્રોગ્રામમાં તો બધા ભાવથી એમ કે બાપુ હાલો હાલો અમારા ઘરે પગલા પાડવા, અમારા ઘરે પગલા પાડે. અમે જ્યાં સાધુ સંત હતા અમારા પગલા પાડ. એ કે ના ના બાપુ હાલો હાલો. આપણે રાજી થાય, હાલો ને જાય. ત્યાં જાય ને પછી ચા પાણી બાપાણી કરી બધા માને. બૈરા છોકરા બધા આપણને પગ્યા લાગે ને બેહે.
ઘરે આવી તો બૈરા એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા પગલા પડશે. આ ઓલા પણ મેં કીધું પગલા પડાવવા મથે છે, ઘરે મજા પાડવા નથી દેતા. સાચું શું કહેવાનો મારો અર્થ શું છે કે બે સ્વીકારી લેવાની વાત છે. એ નથી પાડવા દેતા એ સાચું છે, ઓલા પડાવે છે એ સાચું છે. આ સ્વીકારવાની વાત. કારણ કે અમે રોજ જાવી ને એક ગામમાંથી એ નો કે પગલા પડાવવા આવજો, અને આ રોજ રોટલા કરી દેશે, એટલે એમનું માનવું પડે. બે સ્વીકારવાની વાત. મારો કહેવાનો મિનિંગ, જે તમને સમય મળ્યો છે, જે તમને ભગવાને આપ્યું છે, એમાં સંતોષથી મોજ કરો, આનંદ કરો, બસ. બાકી કોઈની ગાડીઓ બંગલા જોઈને આપણા ઘરનો અફસોસ ન કરે. તમને આપ્યું હોય ને એથી નાનું જે ઝૂંપડામાં રહેતા હોય એની પર નજર કરો ને તો તમને એમ થાય ઓહો ભગવાન આપણને કેટલું આપ્યું છે. બાકી આમ પ્લેન નીકળે ને કે આમાં જતી બેજો, પણ એ ચિઠ્ઠી તારા નામમાં લખ્યું જ નથી, તું એ લાઈનમાં હતો જ નહીં. હવે એમાં બે હવાની આશા રાખવાનો મતલબ શું? નાના માણસો કોઈ બાપુ ધ્યાન કરશો ને તો તમને એમ થાય છે કે ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે. એટલા જ માટે બાપુ સવારામ કહે છે કે આ દેહ તમારો મારો થાકી જાય પછી શું કરશો? અત્યારે તમે હું કંઈક રામનું નામ લેવું હોય, કંઈક કોકને 5 રૂપિયા દેવા હોય, કોઈ કડિયારું પૂરવું હોય, કંઈક કૂતરાને પારેવાના નાખવું હોય, અત્યારે તમે બધું કરી શકો, પણ તમારું શરીર તમને સાથ ન આપે અને પછી અંદરથી વિચાર આવે કે મારે કંઈક કરવું હતું, મારે કંઈક કરવું હતું, પછી શું? કાંઈ નથી રામ. એટલે જ બાપુ સવારામ બાપા કહે છે, શું કહે છે? હાલો હાલો નાડું તૂટશે તારી દીપ જોલાશે, એ ગળું રોકાશે તારું ખાતા, એ ગળું રોકાશે ઈ ખાતા. રામ નામની એ છડી પુકારે, તેથી મોત સવાર થઈ જાતા, એ દેખી લો દુનિયામાં જાતા, આ બધા ક્યાં નહીં સમાતા. ભજન વિવેકી ભાઈ ભલે મજાતા, એ બાદ કર્યા ઈ ખાતા, બાદ કર્યા ઈ ખાતા. દાસ સવો એ ભૂલ ગરજી ચરણે, એ દેવી માંડ રોઈ જાતા જાતા જાતા, એ દેખી લો દુનિયામાં જાતા, એ આ બધા ક્યાંથી જમાતા. દેખી લો દુનિયામાં જાતા, એ આ બધા કાજીને સમાતા, એ દેખી લો દુનિયામાં જાતા, આ બધા કાજીને સમાતા. हक में कभी जाना ही बंदा, ए माटी से मिल जाना, थोड़ा कर जो यो भी माना एक दी, ए थोड़ा करो तुम्हें अभी माना एक दी, पवन से उड़ी पवन से उड़ी पवन से सतगुरु महाराज की जय. બધાય શાંતિથી સાંભળો. બદલ બધાનો આભાર. ભૂલ ચૂક થયો માફ કરજો. જય માતાજી, જય શ્યામ.